નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી ત્રીજો તબક્કો અને આજે હતો પહેલો દિવસ અને 7 તારીખ 7મો મહિનો 2025 અને આજના દિવસની અપડેટ, ટોટલ અપડેટ અને બીજી કંઈક એનાલિસિસની ચર્ચા સાથે વિડીયો લઈને હું આવી ગયો છું. ચોક્કસથી થોડો લેટ થયો છે વિડીયો, કારણ કે બધી માહિતી જે છે એ બધી ખૂબ જ અસ્તવ્યસ્ત જે છે એ હતી, એટલે કે આપણે ચોક્કસથી તમને ડેટા આપવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ એટલા માટે. અને આજે હવે 3 દિવસની જે અપડેટ જે છે એ આપણે સાંજે મોડી અથવા તો બીજા દિવસે આપીશું. તરત જે જલ્દી 4-5 વાગે તમને મળી જતી હતી એ રીતે નહીં મળે. છતાં પણ તમારી જોડે અપડેટ લઈને આપણે આવી ગયા છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. હવે અહીંયા તમારી સામે છે 1 થી 5 જિલ્લા પસંદગી ત્રીજો તબક્કો પહેલો દિવસ. તો આજે અહીંયા તમે રાઈટ સાઈડમાં જોઈ શકો છો. એના પહેલાં આપણે વાત કરીએ. અહીંયા મેરિટ નંબર જે આપેલું છે 4401 થી 6000 આસપાસ, એટલે કે કુલ જે છે એ 1600ની રેન્જ તમે જે છે એ ગણી શકો છો આ વખતે જિલ્લા પસંદગીમાં. અને 1600 બીજા દિવસે એવી રીતે 1600 અને ત્રીજા દિવસે 1700 જેવા, એમ કે જેટલા પણ વધે છે એટલા. તો એમ કરીને તમામ 4900 ઉમેદવારો જે બાકી રહે છે એ તમામને 3 દિવસ એવી રીતે બોલાવવામાં આવેલા છે. અને એમાંથી જે લોકોના કોલ લેટર નીકળ્યા છે એવા કેટલા લોકો છે એની આપણે વાત કરીએ. તો અહીંયા તમે જે છે કુલ કોલ લેટર 400 આજે હતા, બરાબર છે. અહીંયા કુલ કોલ લેટર હતા 400માંથી હાજર 360 રહ્યા છે અને ગેરહાજર જે છે એ 40 જેવા રહ્યા છે. એટલે કે 360 લોકોએ આજે જે છે એ જિલ્લા પસંદગી કરી છે. આના ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે આગામી 2 દિવસ કેવા રહ્યો છે. આપણે એની ચર્ચા લાસ્ટમાં કરીએ. પણ આજે જોઈએ કે ઓપનની અંદર જનરલમાં 207 સીટો ભરાઈ છે, એસસીમાં 0, એસટીમાં 94, એસસીબીસીમાં 0 જે છે. ઈડબ્લ્યુએસમાં જે છે એ 59 જેવી સીટો ભરાઈ છે. ટોટલ જે છે એ 360 જે સીટો જે છે એ ભરાઈ ગઈ છે. હવે આપણે અગાઉ જે તમને હું વાત કરી એ પ્રમાણે અહીંયા આપણે એનાલિસિસની વાત કરી કે કેટલી સીટો છે. આપણી જોડે ટોટલ 1686 સીટો બાકી હતી અને આ પણ જે છે એ 400 કોલ લેટર આજના છે. આવતીકાલે પણ બીજા 400 હશે અને છેલ્લા કે દિવસે કદાચ હશે 500 જેવા હોઈ શકે છે. એટલે કે 400, 400 ને 500, બરાબર. તો એવી રીતે જે છે એ 1300 આસપાસ, એટલે કે 1300 થી 1400 જે મેક્સિમમ કોલ લેટરો એટલા જ નીકળેલા છે. અને એમાંથી જો ગેરહાજરી આપણે આજે 40 ગણીએ, આવતીકાલે કદાચ 40 આસપાસ ગણીએ અને છેલ્લા દિવસે કદાચ 40 કે 40-50 ગણીએ, એટલે તો 150 કે 120-130 લોકો જે છે એ એબસન્ટ રેમ છે. અને એ પ્રમાણે જો ગણવા જઈએ અને પછી પાછી પેલી દિવ્યાંગોની પણ 150 જગ્યાઓ છે. તો આઈ થિંક આ જે 360 જગ્યાઓ જે ભરાઈ છે એ પ્રમાણેની એવરેજ જો આપણે ગણીએ તો 1100 આસપાસ સીટો ભરાશે, એનાથી વધારે નહીં જાય એવો આઈડિયા છે. તો કદાચ 400-500 સીટો ખાલી રહેશે એવું લાગી રહ્યું છે હાલના તબક્કે પહેલા દિવસનો ફેસ આઉટ જોતા, બરાબર છે. એ તમે હાલ જોઈ શકો છો અને ઓનલાઈન પણ જે છે એ અપડેટ આપણી વેબસાઇટ ઉપર કરેલું છે. હવે આપણે વાત કરીએ ટોટલ અપડેટની. તો અહીંયા જેવી રીતે હું તમને પહેલાં બતાવતો હતો એવી રીતે અહીંયા છે 1 થી 5 સામાન્ય ભરતી તમામ સીટોની અપડેટ 7/7/2025. અને કેટેગરી વાઇઝ આપણે જોઈએ તો કુલ જગ્યા ઓપનની 2766 છે. એમાંથી ભરાયેલી જગ્યા અત્યાર સુધીની 2030 થઈ ગઈ છે. બાકીની જગ્યા જે છે ઓપનમાં એ 736 થઈ ગઈ છે. ટકાવારી જોઈએ તો 73% ઓપનની સીટો ભરાઈ ગઈ છે. એસસીની સીટો જે અગાઉ લાસ્ટ સ્ટેટસ જે આપણે હતું એનું એ જ છે. જે 3 જે પીએચની સીટો બાકી બતાવે છે એ પ્રમાણેનું છે. એસટી કેટેગરીમાં આજે જે સીટો જે ભરાઈ હતી, જે આપણે વાત કરી કે 94 સીટો, તો અત્યાર સુધીમાં એટલી ક્યારેય ભરાઈ નથી. તો આજે ભરાઈ છે 678 ટોટલમાંથી. હવે 163 આંકડો પહોંચી ગયો છે એનો. અને બાકીમાં ગણીએ તો 515 જેવી જે છે એ બાકી છે. 24% સીટો ભરાઈ છે એમની. એસસીબીસી કેટેગરીની વાત કરીએ તો 769 જે હતી એમાંથી આપણે અગાઉનો જ આંકડો છે કે તો અગાઉ પૂરી થઈ ગયેલી જ હતી, તો એમાં કોઈ ફેરફાર અહીંયા આપણે જોવા મળવાનો નથી. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 502માંથી અત્યારે હવે આજનું ગણીને 430 ટોટલ ભરાઈ ગઈ છે. બાકીમાં ગણીએ તો હજુ પણ 72 સીટો ઈડબ્લ્યુએસ કેટેગરીની બાકી છે. 85% ભરાઈ છે. ઓવરઓલ આપણી જે ટેટ 1 માટેની 5000 જગ્યાઓ છે એમાંથી 3674 જગ્યાઓ ભરાઈ ગઈ છે. 1326 જગ્યાઓ બાકી છે.
73.48% જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ છે. હવે આ થયું આપણે ટોટલ જગ્યાઓનું એનાલિસિસ, બરાબર છે. હવે એ પ્રમાણેનું છે. પછી આપણે થોડી બીજી વાત કરી લઈએ. હવે 1 થી 5 અને જે સ્થળ પસંદગીની વાત હતી અને અમુક જ ગ્રુપોમાં અને બધી ચર્ચાઓ ચાલી રહી છે કે સ્થળ પસંદગી શું આપી દેવામાં આવશે તરત, કે ક્યારે એક જ ગ્રુપમાં ફરતું હતું કે 31 જુલાઈ સુધીમાં થઈ જશે, એ રીતની વાતો જે છે. તો હવે બે વસ્તુ બને છે. પહેલાં અગાઉ પણ આપણે વાત કરેલી જ હતી કે ભાઈ 1 થી 5માં જિલ્લા પસંદગી હવે 9 તારીખે પૂરી થઈ જવાની છે. 9 તારીખે તમામ ઉમેદવારો પૂરા થઈ જવાના છે, બરાબર છે. તો જો હવે એ લોકોને સરકારને એટલે કે સમિતિઓને 1 થી 8ને એક સાથે નહીં કરવા હોય ને 1 થી 5ને પહેલાં કરી દેવા હશે તો 1 કે 2 દિવસમાં મેક્સિમમ 12 તારીખ સુધીમાં વેબસાઇટ ઉપર જે છે એ અપડેટ આવી જશે. અને જો એ આવી જશે તો 20 તારીખ સુધીમાં મોડામાં મોડું એ 1 થી 5 વાળાને સ્કૂલમાં સ્થળ પસંદગીમાં હાજર કરી શકે છે. આ એક સિનેરિયો છે કે જો એ લોકો પહેલાં 1 થી 5 વાળાને કરી દે તો. હવે કદાચ એવું નથી કરતા, ઇન કેસ લગભગ તો એવું નહીં થાય, પણ કદાચ એવું વિચારે છે કોઈ કારણથી કે ભાઈ 1 થી 8ને સાથે કરવા છે તો જે છે એ 9 તારીખ પછી જે છે 6 થી 8નું જિલ્લા પસંદગીનું જે છે ચાલુ થાય અને એ કદાચ એકાદ મહિનો કે જેવી રીતે આખી પ્રોસેસ થાય તો એટલી બધી વેટ પાછી 1 થી 5 વાળાને કરવી પડે એવી છે. તો બે સિનિયરો છે, કાં તો થઈ જશે તો 20 તારીખ સુધીમાં મેક્સિમમ થઈ જશે, અને જો ના થાય તો હજુ 1 મહિનો લાગી શકે છે. પણ જલ્દીથી કરી દેશે એવા આપણને સૂત્રો દ્વારા થોડી માહિતી એવી મળતી હોય છે. અને વાત એવી છે કે ભાઈ 1 થી 5 વાળાને પહેલાં હાજર કરવાના છે. તો ચોક્કસથી હું તમને કહી શકું છું કે 9 તારીખ પછી કે 10, 11, 12 તારીખ આસપાસ જે છે એ સૂચના એની જે છે એ વેબસાઇટ ઉપર આવી જશે એવી આપણે આશા રાખીએ. તો તમામ લોકો થઈ જાય. પછી સ્થળ પસંદગીની જે શાળાઓની વાત મેં તમને અગાઉ પણ કરેલી હતી. તો તમે જે તે જિલ્લો કે સમિતિમાં જે પસંદ કર્યું હોય ત્યાં ગાડી એક જે જગ્યાઓ અપડેટ કરતા હોય છે, ક્લાર્ક હોય છે, અથવા તો એમને તમે કોઈ ઓળખાણો લઈ પૂછી શકો છો કે ભાઈ કઈ જગ્યાઓ નક્કી થઈ છે, લાસ્ટ બદલી કેમ્પ પાડી કઈ જગ્યાઓ હતી અને શું સ્ટેટસ હતું. તો એમાંથી જે પણ જગ્યાએ શાળાઓ નક્કી કરવાની પ્રોસેસ જે ચાલુ છે તો તમને ખબર પડી જશે. ગઈકાલે જે વિડીયો બનાવ્યો હતો એની અંદર ઘણી બધી કોમેન્ટો તમે આવી હતી ને મેં ઘણા બધા કોમેન્ટોના તમને જવાબો આપેલા હતા. આજની જે છે એ તમામ જે સ્ટેટસ જે હતું જિલ્લા પસંદગીનું એ મેં તમને આપી દીધું છે. પણ છતાં પણ હજુ પણ ઘણા બધા મિત્રોના પ્રશ્નો હોય છે. તો કોઈ બી પ્રશ્નો હોય તો તમે મને શેર કરજો. અને લાસ્ટ કોઈ મેરિટ નંબર કદાચ કોઈને મેં 6000 આસપાસ મને ખ્યાલ હતો, પણ કદાચ કોઈને એક્ઝેક્ટ ખબર હોય તો કોમેન્ટ કરજો કે આજનો જે છેલ્લો મેરિટ નંબર હતો એ કયો હતો. ત્યાં સુધી નવા વિડીયોમાં આવતીકાલે આપણે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.